અટકાવ્યું ભાઈ હવે ક્રોધ, કારણ કે તમે 1000 વખત ક્રોધ કર્યો તમારા હાથમાં શું આવ્યું? તમે 1000 વખત ક્રોધ કર્યો તમારા હાથમાં શું આવ્યું? તમે 1000 વખત લોકોની નિંદા કરી તમારા હાથમાં શું આવ્યું? હું એક પ્રશ્નનો જવાબ પૂછું ભાઈ, જવાબ આપજો જેને આવે. પહેલો છે, 4 વાક્ય છે, યાદ રાખજો, બહુ સમજવા જેવા છે. માગવાથી શું થાય ભાઈ? માન ઘટે. હા, ઉભા થઈને જવાબ આપો. માગવાથી માન ઘટે. સાચી વાત? આ ગણા માગવાથી, જો પેલો ભિખારી હોય રૂપિયો જ માગતો હોય, દુકાને રૂપિયો માગવો પડે, એનું કોઈ માન હોય? ભાઈ માન એનું માગે છે રૂપિયો 10 રૂપિયા, વધારે નથી માગતો, પણ એનું કોઈ માન માગે એનું માન ઘટે. બરોબર? સાચી વાત છે ભાઈ? ક્રોધ કરે એની બુદ્ધિ ઘટે. એની બુદ્ધિ ઘટે. ક્રોધ પહેલા તમને મારે, તમારી બુદ્ધિનો નાશ કરે, અને બુદ્ધિનો નાશ થાય એટલે ધનનો નાશ થાય, લક્ષ્મી નારાજ થાય. પછી ધંધામાં ક્રોધ કરવાથી બુદ્ધિ ઘટે. સાચી વાત ભાઈ? હા કે ના? સાચું? હા જી બોલો. ભાવથી બોલ્યા, પ્રેમથી બોલ્યા. માગવાથી માન ઘટે, ક્રોધ કરવાથી બુદ્ધિ ઘટે, અને નિંદા કરવાથી પ્રેમ ઘટે. પ્રેમ. તમે એકબીજાની નિંદા કરો તો પ્રેમ રહે. આ બધા તમે એકબીજાની નિંદા કરો પછી કોઈ કોઈને મળવા જ ના આવે તો ભાઈ કોઈ દાડો કોઈની નિંદા ના કરો, કોઈ શત્રુની પણ નિંદા ના કરો. ભગવાને શું કરવા નિંદા કરે? અને છેલ્લું વાક્ય છે, હરિગુણ ગાવાથી પાપ ઘટે. પાપ ઘટે. ખોટું કે સાચું? બે જોડો આવે નહીં. હવે એક ક્રોધ એક પોતે ભાઈ કરે ધોર રાખજો. હા, કે એમને જ કીધું છે ક્રોધ કરવાથી બુદ્ધિ ઘટે, તો એમને પાલન તો કરવું જોઈએ. આપણે કહેતા હોય તો આપણે પાલન કરવું જોઈએ. આપણને ખબર છે કે ક્રોધ કરવાથી બુદ્ધિ ઘટે છે, આપણને ખબર છે કે નિંદા કરવાથી પ્રેમ ઘટે છે, શું કરવાનું? આપણને ખબર છે કે માગવાથી માન ઘટે. ગોરખનાથનું એક સૂત્ર હતું, ગોરખનાથે કે સેજ મિલાશો અમૃત બરાબર, માગ લિયાશો રક્ત બરાબર, ખીંચ લિયાશો કોઈ જન બરાબર, ઝેર બરાબર. ગોરખ બોલ્યા વાણી, ખુદ ગોરખનાથ બોલ્યા કે વગર માગે મળે અમૃત છે, માગ લિયાશો રક્ત બરાબર. માગવાથી પછી માન મળે, તમને વગર માગે મળે એ અમૃત સમાન છે. વગર માગે મળે, આ સૂત્ર યાદ રાખજો. માગવાથી માન ઘટે, ક્રોધ કરવાથી બુદ્ધિ ઘટે, નિંદા કરવાથી પ્રેમ ઘટે. પ્રેમ ઘટે. તમે એકબીજાની નિંદા કરો કોઈ પ્રેમ, અને હરિ ગુણ ગાવાથી પાપ ઘટે. હરિ ગુણ ગાવાથી જે સંતો પરમાત્માના ગુણ ગાયા જો એમના જીવન કેવી સુગંધ આવે છે. એ જીવનમાં સુગંધ હોય છે જે હરિ ગુણ ગાય. મીરા એવા મસ્ત બની હરિ ગુણ ગાય, જે ઝેરને અમૃત એટલે કે સમજ. બોલો જાગો છો? હાજી. હવા ભાઈને આપણો આનંદ પ્રશ્ન પૂછે ભાઈ, બોલો હમથી જાગવાનું? હવે જવાબ આપો. આ બધા કે જાગો જાગો, અને ગોરખનાથે કીધું કે જાગતા નર સેવ મનસા માલણી, તમને મળે નિરંજના દેવ. દર્શી મહેતાએ કીધું કે જાગ્યા તે નર પરમ પદ પાયા, ઊંઘેલા જન્મ ગુમાયા. જાગત નગરીમાં ચોર ન લૂટે, જખ મારે જમા દૂતા. જાગીને જોઉં તો જગત ના દિશે, ઊંઘમાં અટપટા ભોગ ભાષે. જાગો, એક કડી બોલજો માતાઓ એટલે ખ્યાલ આવે. અરે જાગો મોહ નિદ્રાથી સપનાવત સંસાર છે રે. બોલો જાગો મોહ નિદ્રાથી સપનાવત સંસાર છે. જવાબ મળ્યો? જવાબ મળ્યો? હા. સમૂહથી જાગવાનો. મોહનિંદ્રા. હા, આ કડીમાં જવાબ આવ્યો. જાગો મોહ નિદ્રાથી સપનાવત સંસાર છે. અરે કુંવર પારણીએ
લાવે માતા મદાલ સારે કુંવર પારણીએ ઝુલાવે માતા મદાલ શાને અરે ગાવે હાલ રડામાં અભેદયાત્મ જ્ઞાન કુંવર પારણીએ ઝુલાવે માતમ દાલ સારે કુંવર ઝુલાવે માતા મદાલ શાને મદાલ શાહ એના પુત્રોને જગાડે છે પારણામાંથી ગળથુથી માંથી જ સંસ્કાર આપે એવું નહીં ગળથુથી માંથી અને બચપણથી જો આપણને એવી માતા મળે એવા ગુરુ મળે એ આપણો અહોભાગ્ય છે. બચપણથી મળે એ અહોભાગ્ય. ગઢપણમાં તો ગુરુ મળે પણ બચપણથી મળી જાય તો વાત અલગ બનાવે. સમાધિ જાગવાનું મોહનિંદ્ર યાદ રાખજો. સમાધિ જાગવાનું મોહનિંદ્ર બહુ નિર્ણય, હો. બરાબર સમજો. હજુ એક કડી કાઢ. જાગજે જાગજે જીવડા જાગજે રે જાગજે જાગજે જીવડા જાગજે હે તારી આવરદાવો સી થાય તારું એ જીવન એડે જાય જાગજે જાગજે જીવડા જાગજે રે જાગજે જીવડા જાગજે રે તમે ધ્યાન આપો બોલવામાં તો તમને ખ્યાલ નહીં આવતો જાગ હું તમને કહું રામાયણમાં જોઈએ તો રાવણ શિવ ભક્ત હતો તપસ્વી હતો ઉલચ્છ ઋષિનો પુત્ર હતો વિદ્વાન હતો જ્ઞાની હતો રાવણ જ્ઞાની હતો બળવાન પણ હતો બુદ્ધિશાળી હતો બધું જ હતું બુદ્ધિ પણ છે બળ પણ છે તપસ્વી પણ છે જ્ઞાની છે હવે એ ભૂલો ક્યાં પડી એને ભૂલ ક્યાં કરી એ જોઈએ. ભૂલો ત્યાં પડ્યો કે એને મોહ થયો. એને શું થયું? મોહ. એ સીતાનું હરણ કરી લાયો. આ મોહ છે. સીતાના રૂપમાં મોહિત થયો. રૂપનો મોહ થયો. સમજો વાતને. રૂપનો મોહ થયો. એ હરણ કરી લાયો. હવે એની પાસે બધું જ હતું. ધન હતું, બળ હતું, બુદ્ધિ હતી, તપ હતું, જ્ઞાન હતું. આ મોહ નળ્યો. પછી નળ્યો અહંકાર. રાવણને શું નળે છે? મોહ. અને પછી નળ્યો અહંકાર અહંકાર. આ શાસ્ત્રોના પ્રમાણ હા પદાર્થ